હેલો ગાઈઝ, મસ્ત મજાની સાંજ પડી છે, 4:30 વાગ્યા છે અને હું નીકળી ગયો છું આહિસ્તા આહિસ્તા. ક્યારેક ક્યારેક એમ થાય કે યુટ્યુબમાં બ્લોગ નાખવાનું બંધ કરી દઉં, યાર હાલતા નથી મારા દીકરા. કાં જાણે કાંઈ મને ઉતારતા નથી આવડતું એવું કંઈ છે કે પછી બધાનું હાલે, મારું એકલું જ નથી હાલતું. ક્યારેક તો મને એમ થાય હવે યુટ્યુબમાં આપઘાતે કેમ કરવો. મસ્ત મજાની એસી ચાલુ છે, રેરાથી બોલાવે છે. તડકો બહાર આજે તો લાગ્યો મને થોડો. हेलो गाइस, तो जैसा कि मैंने कहा कि મને ખુદને ખબર નથી કે વિડીયો હું સારા બનાવું છું કે નથી બનાવતો. જે તમને સફર દેખાડતો તો એ આજે અમે જંગલમાંથી અમારી બસવાળાએ લીધું. મેઇન રસ્તા ઉપર ટ્રાફિક હતી અને આજે આપણે એક મસ્ત ટોપિક ઉપર વાત કરવાના છીએ કે ઘણા વિચારતા હોય ને કે ભાઈ યુરોપમાં જે ડ્રાઇવિંગમાં વહી જવાય. તો ડ્રાઇવિંગની જોબ લેવી યુરોપની અંદર બહુ જ અઘરામાં અઘરું કામ હોય ને તો એ છે યુરોપમાં ડ્રાઇવિંગની જોબ લેવી. અને એમાં ખાસ કરીને જો પેલું લેલન ટ્રક આવે છે ને, ટ્રકનું લાઇસન્સ લેવું. બાકી મેઇન વસ્તુ હું કહીશ સ્ટેપ બાય સ્ટેપ, પણ હા પહેલાં જ હું તમને કહી દઉં કે યુરોપમાં દુબઈ જેવું કાર ડ્રાઇવિંગમાં કંઈ એવું કાઢી લેવાનું છે નહીં. હા, તમે સ્થાયી અહીં થઈ ગયા હોય ને તમારી પોતાની કાર લ્યો અને પાર્ટ ટાઈમ ઉબરમાં કે બોલ્ટની અંદર ટેક્સીમાં તમે જે હાકો એ કમાણી થાય હાથથી. બાકી અહીંના લોકોને પણ આ ધંધો કરવો બહુ ગમે છે, ગાડી ચલાવવાનો. પહેલાં આપણે અંદરથી વસ્તુ લઈ લઈએ, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હા ભાઈ, તો આપણે વિડીયો કન્ટિન્યુ કરવાની વાત હતી. શું કહેવું તમારું? મસ્ત મજાનો આપણને માલ લઈ લીધો હશે અને પહેલાં જોઈ લેવાનું પોલીસની જીપ નથી ને તો જ આડો રોડ ક્રોસિંગ કરવાનો. તો જે આગળ મેં તમને આમ વિડીયો ઓછો કર્યો ને એવા યુરોપની અંદર જીપ્સી ઘણા રહીએ, એટલે છે ને 4 વ્હીલમાં તો આપણો ક્યારે મેળ આવે જ નહીં. કેમ કે અહીંના લોટો એવા છોકરા છે આળસુડા, જે પોતાના આવા કામ વિશે વિચારતા હોય છે. એવું હોય ને, અહીંયા ભણ્યા વગરના હોય ને અમુક નંગ, એટલે આખા યુરોપની અંદર ક્યાંય લગભગ તો મેળ આવતો જ નહીં હોય. હવે બીજી વસ્તુ કે ઇન્ડિયાનું લાઇસન્સ અહીં હાલે કે નહીં. ઇન્ડિયાનું લાઇસન્સ હોવું જરૂરી છે પણ અહીં હાલતું નથી. જો તમે પહેલી વસ્તુ કે ડ્રાઇવિંગમાં આવવા માટે કે અહીંયા કોઈ તમારું સગુવાલું ઘણા સમયથી રહેતું હોય, પછી એના સપોર્ટથી સ્પોન્સર તમને કરે અને તમે આવી જાઓ તો વાત અલગ છે. બાકી તમને ડાયરેક્ટ તો નથી. બીજી વસ્તુ કે કોઈ એજન્ટ પાસે જો લગભગ તો કોઈ એજન્ટ પણ સીધો અહીંયા મોકલી જ ન શકે તમને સીધા ડ્રાઇવિંગમાં. પહેલાં તો તમારે અહીંયા આવવું જ પડે. અહીંયા આવીને ગમે તે અડાવડું કામ કે એમ A to Z એમ ડિલિવરીની જોબ છે, ફલાણી છે, ઢીંગરી છે, ગમે તે જોબ કરતા હો, પછી વરસ દિવસ થાય પછી તમારે એની થોડીક લેંગ્વેજ શીખવી પડે. લેંગ્વેજ શીખ્યા પછી તમારે એની એક્ઝામ આપવી પડે. આ બધી વસ્તુ ખાલી ઇન્ડિયા માટે હો. એનું કારણ છે કે હા, બાકી તમે ઇન્ટરનેશનલ લાઇસન્સ કરાવીને અહીં આવો છો, એક જ સીધી જ વસ્તુ, તમારી પાસે પૈસા છે ઘણા બધા, તમે ઇન્ટરનેશનલ લાઇસન્સ કરાવીને અહીં આવો અને અહીંયા ફ્રૂટ ડિલિવરીમાં કે ગમે એમાં 2 વ્હીલ 4 વ્હીલનું તમે લાઇસન્સ કરાવીને આવો અને પછી તમે સીધું ટ્રકના ડ્રાઇવિંગ માટે અહીંની સ્કૂલ જોઈન કરી લ્યો તો તમારે એના લેક્ચરો લઈ અને પછી તમે એક્ઝામ આપી શકો. બાકી નહીં. આપણા મિત્ર ચડી ગયા, વાતચીત કરી લે. હા બનાવ.
તો ડ્રાઇવિંગ સ્કૂલમાં તમારે જવું પડે. હવે એમાં તમે વિચારશો કે એમાં ખર્ચો આવે. હા ભાઈ, ઓછામાં ઓછો મિનિમમ 1500 યુરો તો તમારે ગણતરી કરીને જ હાલવાનું. એ પણ તમને સારું એવું ઇંગ્લિશ આવડતું હોય છે ત્યાં. એ પણ સીધું તમને લાઇસન્સ નહીં જડે. કમસે કમ ઓછામાં ઓછા 6 મહિના તમે ગમે તે કન્ટ્રીમાં અહીંયા રિયલ હોવા જોઈએ. હવે સૌથી અઘરું લાઇસન્સ લેવું ક્યાં લાગે છે કે નેધરલેન્ડ, જર્મનીમાં મારા ખ્યાલથી એટલું અઘરું નથી લાગતું. પણ જર્મનીમાં લઈને તમારું કંઈ કામ પણ નથી, કેમ કે મોટે ભાગે ટ્રકની જે કંઈ પણ કંપની હોય છે એ જર્મનીની એકે હોતી નથી. ફ્રાન્સ છે, ઇટલી છે, નેધરલેન્ડ છે, હવે તો રોમાનિયામાં પણ ઘણી બધી થઈ ગઈ છે. તો આ બધી વસ્તુની અંદર ટૂંકમાં સોરી હું બકે ચડી ગયો થોડો. આ સાયલન્ટનો અવાજ સાંભળાય સાયરન્સનો. હા છે ને, બકે ચડી ગયો કે નહીં. તો લાઇસન્સ લેવા માટેની સીધી પદ્ધતિ એ છે કે તમે અહીંયા હોવ તે પછી પણ તમારે 2 લાખ રૂપિયા ગણતરી કરીને હાલવાનું. એ પણ તમને થોડીક લેંગ્વેજ આવડતી હોય તે પછી તમે એમાં પાસ થાવ. પછી તમારું લાઇસન્સ આવે. પછી તમારું જે કાંઈ પણ અહીંની ટ્રક કંપની હોય એમાં તમે વર્ષ દિવસ તમે જ્યાં પણ જૂની જગ્યાએ કામ કર્યું હોય ત્યાંથી લેટર લેવાનું કે હું અહીંથી છૂટી લઉં છું અને બીજી જગ્યાએ જોઈન થવાનું. એના માટે તો ઘણા બધા તમને એજન્ટ થ્રુ અહીંના એજન્ટ, ઇન્ડિયન એજન્ટ નહીં, અહીંના એજન્ટ તમને એ વસ્તુમાં ચડાવી દે. એ વસ્તુની જોબ લેવા માટે પણ તમારે મેક્સિમમ 1000 યુરોનો ખર્ચો કરવો પડે. એટલે ટ્રક ડ્રાઈવરની જોબ માટે જો તમે સિમ્પલ જ છો, ત્યાં તમને કંઈ બોલતા આવડતું નથી, કોઈ તમને સ્પોન્સર કરે એમ, તો તમારી સફર લાંબી રહેશે. હા, પણ ટ્રક ડ્રાઇવિંગમાં જિંદગી બહુ સારી છે. અહીંયા પગાર પણ સારા પડી લે. પણ શરૂઆતની અંદર જે લાઇસન્સ લેવું પડે એમાં સંઘર્ષ બહુ જાજુ કરવું પડે છે. એટલું તમારે યાદ રાખવાનું. હવે સામે એક કથા ફેમિલી જોઈ છે એટલે વિડીયો જરીક વાર સ્પોન્સ કરીએ. હા, એના લોકોને ના ગમે એના ફેમિલીના વિડીયો આપણે વળી ઉતારી જાય ને કોઈ વળી માગું નાખી જાય તો શું કરવું. તો કોલ મેળવીને વાત એ હતી કે ઇન્ડિયાથી સીધું તમને ડ્રાઇવિંગમાં અહીંયા જોડાઈ શકો નહીં. હવે તમારા મનમાં સવાલ આવશે કે ભાઈ પંજાબીઓના ઘણાઓને અમે વિડીયો જોતા હોય, રાજસ્થાની, ભાઈ એ બધા સ્પોન્સર થઈને આવે છે. એના લોકો, એના મિત્ર ગ્રુપ સર્કલ દ્વારા એ બધું પછી એ એન્ટ્રી કરાવી દે છે. અને આજે મેં ડ્રાઇવિંગ લાઇસન્સની વાત કરી કે મિનિમમ એટલો તમને ખર્ચો આવે. આ બધું ખાલી યુરોપની કન્ટ્રીઓ માટે છે. હવે હું અત્યારે અહીંયા શું, હવે બીજી વસ્તુ કહું, અને ઇન્ડિયા માટે ખાસ કરીને ત્રીજા નંબરની વસ્તુ કહું તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકન, આ મારા દીકરાઓ આના લોકોના લાઇસન્સ ન્યાના હોય ને અહીંયા આવીને ઓલા થઈ જાય, ટૂંકમાં અહીંયા કન્વર્ટ થઈ જાય. થોડું ઘણું એમ્બેસીમાં 1-2 ધક્કોને ખાવો પડે, પછી 1-2 મહિનાની અંદર જ સીધા કન્વર્ટ થઈ જાય. તો એ મારા બેટા ડિલિવરી જોબમાં આવે છે અને પછી અહીંયા આવી અને જમાવટ કરી જાય. પાછા જવાનું નામ જ નથી લેવા. પાકિસ્તાનમાં પાછું જઈને શું કરું, ભૂખમારો તો હે એકતા. બાંગ્લાદેશ અહીંયા આવી જાય તો પછી ભૂખમારાને જાય નહીં. હલવાઈ ક્યાં ખબર, ઇન્ડિયન ક્યાં હલવાય. લાઇસન્સ આપણું અહીં કન્વર્ટ નથી થતું ને ત્યાં નેપાળીને ઇન્ડિયનનું. નેપાળના આપણા જેવા જ નિયમ છે. હવે એ તો એક આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ નિયમ, પણ એના વિશે પણ વિડીયો બનાવી કે આના કારણે પાકિસ્તાનીનું લાઇસન્સ આમ થઈ જાય છે ને આપણું નથી થતું. આના પછીના વિડીયોમાં આના પછીના સેટરડેના વિડીયોમાં એ માહિતી આપી. પણ એક વસ્તુ, તમે ત્યાંથી સપનું જોતા હો કે હું અહીંથી એજન્ટને કામ આપું ને એજન્ટ સીધું મને ત્યાં ડ્રાઈવરની જોબમાં ચડાવી દેશે, તો યુરોપની અંદર આ વાત પોસિબલ નથી. તમે 10 લાખ આપો, 20 લાખ આપો કે 30 લાખ, પણ ઇન્ડિયાથી સીધા અહીંયા આવીને તમે એમ થાય કે તમને સવારે સીધે ઉઠીને ડ્રાઇવિંગ દઈ દે. ના ભાઈ, નેવા, એ ક્યારેય પોસિબલ છે જ નહીં. અહીં લાઇસન્સ લેવા માટે મિનિમમ જો હું હવે અત્યારે રોમાનિયામાં છું, મારે ખુદ 3 વર્ષથી હું મારે લાઇસન્સ નથી આવ્યું. મેં એક ફેર અપ્લાય કરી નાખ્યું, એક ફેર હું ફેલ થયો. આ વર્ષે પાછું પણ હું કરીશ. પણ મારે પાછી જે લાઇસન્સ, આપણે કેવું હોય કે લાઇસન્સ કાર શીખવા ક્યાંક જાય તો ત્યાં પછી એનું કાંઈ ના જોઈએ, પણ અહીંયા તો અપ્રુવલ જોઈએ કે તમારે જ્યારે લાઇસન્સ માટે અપ્લાય કરવું જોઈએ ને ત્યારે અપ્રુવલ લેટર જોઈએ કે તમે આ કે આ ખાનગી જે ડ્રાઇવિંગ સ્કૂલ છે એની પાસે આટલા ટાઈમની ટ્રેનિંગ લીધી અને આટલું કરેલું છે. તે પછી પહેલાં લોકો તમારે લેખિતમાં અને પ્રેક્ટિકલ 2 રીતે પરીક્ષા લઈએ. તો આવો હોય છે. હવે આટલું અઘરું છે રોમાનિયાનું લાઇસન્સ. જોકે એવું નથી કે રોમાનિયાનું આવી ગયું એટલે પછી યુરોપનું જ આવી ગયું. પછી આમાં નંબર આવે છે જેમાં આપણે હેવી ને રનિંગ ને એ રીતે આવે ને, એ હું ચોક્કસ તમને સેટરડેના વિડીયોમાં જણાવીશ કે કેટલા પ્રકારના લાઇસન્સ હોય, કઈ કન્ટ્રીનું લાઇસન્સ
હોય તો કઈ કન્ટ્રીમાં હાલે એવું નથી હોતું કે અત્યારે મારી પાસે યુનું રોમાનિયાનું લાઇસન્સ કદાચ હું કઢાવી લઉં તો પછી મને નેધરલેન્ડમાં નથી હાલતું. હું ઇટલી, બેલારુસમાં આ ટૂંકમાં ચીપેસ્ટ કન્ટ્રીની અંદર વળી મારું હાલી જાય ડીંડાક, બાકી વાં ચાલી શકે નહીં. અને ત્રીજી વસ્તુ કે સેકન્ડ હેન્ડ કાર અહીં એકદમ સસ્તામાં ચડી જાય, કંઈ વાંધો ના આવે. આપણે 3 મહિનાની સેલેરીમાં સેકન્ડ હેન્ડ કાર બાય કરી શકીએ મસ્ત મજાની. પણ એ જેટલી કાર જૂની હોય ને એટલે એનું મેન્ટેનન્સ એટલે, અને પ્લસમાં જ્યારે હું બાય કરું ને ત્યારે એનો ટેક્સ અવડો મારે ભરવો પડે. સમજી ગયા? હવે સમજી લેજો કે 10,000 હોન એટલે 3 લાખ રૂપિયાની હું ગાડી લઉં તો સામું મારે ઓછામાં ઓછું 45% 2 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડે. ધેટ ઇઝ તમારે નામે ચડાવવામાં આ ધેન બધું કરવામાં. આવા લોચા થાય સેકન્ડ હેન્ડ કાર લેવામાં અને તરતનારી કાર લેવામાં. અને કાર લીધા પછી તમારે જેમ આપણે વિચારીએ કે આપણી જેમ ટેક્સીના ડ્રાઈવરનો તો એ આ લોકો અહીંના હોય ને એ ટૂંકમાં અહીંના એપ્લિકેશન હોય ને એ આપણી પાસે તો TRC જ હોય અત્યારે, મંજૂરી પત્ર કે ભાઈ અમે ઇન્ડિયાથી અહીંયા કામ કરવા આવ્યા, વર્ક પરમિટ હોય ટૂંકમાં આપણી આગળ TRC કાર્ડ, ટેમ્પોરરી રેસિડેન્સી કાર્ડ. તો એ વર્ક પરમિટ તમારી આગળ હોય ને તમારી આગળ કાર હોય ઘરની તો એ લોકો અલાવ નથી કરતા. સલુટે અલાવ ન કરે, એટલે કે પોતાની કંપનીની અંદર બોલ્ટ હવે એક કંપની છે, એની અંદર તમે તમારું એપ્લિકેશન તમારી પ્રોફાઇલ બનાવી અને તમારી કાર એડ કરી શકો ને જેને કોઈને પણ જોઈએ કાર બુક કરી શકે. આપણે ઓલું ઇન્ડિયામાં નથી રેપિડો જેવું, એ આખા રોમાનિયાની અંદર બહુ ફેમસ છે. રોમાનિયાની અડધા યુરોપમાં છે બોલ્ટ. એટલે આવું બધું થોડુંક સિસ્ટમ છે. લાઇસન્સ લેવું એટલું સહેલું નથી. આઈ હોપ તમને લાઇસન્સની માહિતી દેશીની રીતે ગમી છે. મસ્ત હું આપણા ઘરે પહોંચી ગયો છું, તમે નજારો જોઈ લો.